અને હવે સમાચારો પર નજર કરીએ તો રાજકોટના મેયરના મહાકુંભ પ્રવાસનો જે વિવાદ છે આ વિવાદમાં હવે પાટીદાર નેતાએ ઝંપલાવ્યું છે। દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટ્રાવેલિંગના નામે વિખવાદ કરી ખતમ કરવાનો સિલસિલો હોવાની વાત ગણાવી। વિખવાદ કરી વધુ એક નેતાને ખતમ કરવાનો આ સિલસિલો છે, કારણ માત્ર એ પાટીદારની દીકરી છે તેવું દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે। મેયર જે પ્રયાગરાજ કુંભ મેળામાં જે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હતો ત્યારે જે દિનેશ બાંભણિયા જે છે તેને એક ટ્વીટ કર્યું છે પોતાના ઓલા પેજ ઉપર, જે ફેસબુક પેજ ઉપર। ત્યારે આપણી સાથે દિનેશ બાંભણિયા છે। દિનેશભાઈ, શું કહેશો જે પ્રમાણે આપને જે આપણા ફેસબુક ઉપર ટ્વીટ કર્યું છે? મારો સવાલ એ છે કે ગુજરાતના ઘણા બધા આવા પ્રશ્નો બનતા હોય છે અને આ મેયર દ્વારા જે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બિલકુલ વ્યાજબી નથી। આવી રીતે સરકારી ગાડીનો ઉપયોગ થવો ના જોઈએ અને એના બાબતે દંડની જોગવાઈ જે તે હોય એ પ્રમાણે મેયરશ્રીએ દંડ ભરી દીધો છે એવું મેયરશ્રીનું કહેવું છે। પરંતુ છેલ્લા 2-3 દિવસથી મેયરશ્રીને ફૂલ ટાર્ગેટ કરીને એના વિશેના વિવાદો અને મીડિયાથી લઈને લોકોની વચ્ચે એને બદનામ કરવાનો જે પ્રયાસ, દીકરી છે શું બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે કે એ પાટીદાર સમાજની દીકરી છે। એટલે મારું સમાજ અને લોકોની વચ્ચે ધ્યાન દોરું છું કે મેં આજથી અઠવાડિયા પહેલા કીધું હતું કે ભાઈ પાટીદાર સમાજના નેતાઓને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ થઈ રહ્યા છે અને અંદર વિવાદમાં ખતમ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે એ સિલસિલામાં એક આ વધારાનું નામ આજે જોડાયું છે। જ્યારે આપણી સાથે દિનેશભાઈ હતા, દિનેશભાઈ એવું જ કહી રહ્યા છે જ્યારે પાટીદાર સમાજનું જે રાજકારણ છે ક્યાંક ને ક્યાંક ખોંભરાતું હોય તેવું જોવા મળી રહ્યું છે। પિયુષ વાજા